હવે અવાજ આવે છે? અબારે ઓકે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કલે જાઓ. IMP Batch 2025 સબ્જેક્ટ મેથમેટિક્સ સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 6 ત્રિકોણ. ચાલો, ચેપ્ટર 6 અને આમાં બહુ કઈ ખાસ પ્રમેય સિવાય બહુ જાજુ કરવાની જરૂર નથી. બરાબર છે? મોજે દરિયા, હા એકદમ મોજે દરિયા. કોણ છે ગુણભાર વાળું? પાંડાવદરા સાવન. ગુણભાર કેટલો છે ભાઈ આ ચેપ્ટર નો આપણો? જો હમણાં કહે છોકરાઓ. બરોબર, જવાબ મળી ગયો 109 માર્ક નો. આખું પેપર આમાં થાય ના ભાઈ. હવે આ એક ચેપ્ટર એવું છે કે એમાં ખાલી પ્રમેય કરાય. સાબિતીમાં અત્યારે હવે માથા ફોડી ન કરાય. જેને નથી જ કરી એને ન કરાય. આંકડાકીય દાખલાઓ કરાય અને પ્રમેય કરાય. આ એકમાં જ હું એવું કહીશ, બાકી એકેયમાં એવું નહીં કહું. આખા 10મા ધોરણના એક ચેપ્ટરમાં એવું કહીશ. કહીશ હો બેટા, સાવન સમય આવે કહીશ, નિરાત રાખ. આખી બ્લુ પ્રિન્ટ કહી દીધી છે, હું સ્પેશિયલ વિડીયો આપી દીધો છે. ઇવન બ્લુ પ્રિન્ટ ગ્રુપમાં મૂકી દીધી, વોટ્સઅપ ગ્રુપમાં. એ કીધું છે કેટલા માર્ક્સના પૂછાશે. ત્યારબાદ ચાલો ચેપ્ટર નંબર 6, એમાં ખાલી જગ્યા MCQ ખરા ખોટા તૈયાર કરી લેવાના. બધા વર્તુળો કેવા હોય? એકરૂપ કે સમરૂપ? એકરૂપ ન હોય, સમરૂપ હોય. કારણ કે એકરૂપ હોવા માટે હું ત્રિજ્યા બધાની હરખી હોવી જોઈએ, પણ એવું થોડું હોય. કોઈ નાનું વર્તુળ હોય, કોઈ મોટું હોય, પણ હા સમરૂપ હોય. બધા ચોરસ કેવા હોય? તો કે એ સમરૂપ હોય. એકરૂપ ન હોય. એકરૂપ એટલે સરખા. એવું જરૂરી જ કે બધા ચોરસ આવડા જ હોય? કોક તો આવડું ન હોય. ઓકે. રાઇડર એટલે શું બેટા? એ બસ એ જ સાબિતી વાળા દાખલા, એને જ રાઇડર કહેવાય. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. કયા? સમબાજુ. આ શરત ખાસ સમજવા જેવી છે. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય, તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણો સમરૂપ છે. જો હું ત્રિકોણની વાત કરું, બે ત્રિકોણની વાત કરું, જો કલે જાઓ ધ્યાન દેજો, ખૂણાઓ સમાન હોય, બાજુઓના ગુણોત્તર સમાન હોય, તો ખૂણાઓ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય તો કેવા હોય? સમરૂપ. ક્વેશ્ચન ક્વિઝ નથી બેટા, એમાં કંઈક એરર ચાલે છે એટલે અત્યારે આજે ક્વિઝ નથી. ચાલો, ક્લિયર? આટલું ડન છે બધાને? સમજાય છે બધાને ભાઈ? અહીં સુધી ક્લિયર? હવે આવે છે પ્રમેય 6.1. અલગ અલગ કઈ રીતે પૂછાય એના સેમ્પલ મેં તમને આપ્યા છે. હમણાં તમને એ પ્રમેય સાબિત કરીને શીખવાડું કઈ રીતે કરવાનું. આ લગભગ હું યુટ્યુબ ઉપર 3-4 વખત એના વિડીયો મૂકી દીધા છે. એપ હેક થઈ હતી, મને મારા સુધી તેવા કોઈ રિપોર્ટ નથી બેટા. એવું કાંઈ નથી. આ પ્રમેય 6.1 કરો તોય ચાલે. જય તલસાણિયા. નિર્દોષ. ટાઈમે આવી તો ખબર પડે. જે હમણાં ના પાડી રહ્યો 2 મિનિટ નથી થઈ. ટાઈમે આવી તો ખબર પડે. પ્રમેય અલગ અલગ રીતે પૂછાય. સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુની સમાંતર દોરેલ રેખા, એવી રીતે આવી શકે.
થેલ્સના પ્રમેયનું વિધાન લખી સાબિત કરો એમાંય પૂછાય, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખી સાબિત કરો એમાંય પૂછાય, પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો. આવું કોઈક મારી જવું હોય તો જ અણી કાઢ્યો, બાકી જનરલી આવું પૂછે નહીં. પાયથાગોરસના ગુરુનો પ્રમેય એ શું વળી પાયથાગોરસના ગુરુ, કારણ કે થેલ્સના શિષ્ય પાયથાગોરસ હતા, એવું 9માં ભણ્યા તો કદાચ મારી જવા અણી કાઢવાવાળો હોય તો પાયથાગોરસના ગુરુનો પ્રમેય કે ચોટે છે જ બેટા. એપ્લિકેશન બંધ કરીને ચાલુ કર્યો, સમજાવવા કોણ છે ભાઈ? સોંદાણી ગૌતમભાઈ. હજી ચાલુ તો કરવા દે મારો ભાઈ, દાખલો પ્રમેય ગણાવું છું. ત્રિકોણ એબીસી માં રેખા ડીઈ સમાંતર બીસી હોય તો સાબિત કરો કે એડી છેદમાં ડીબી એ છેદમાં ઈસી એમાંય આવે. અને એબીસી જ નામ હોય એવું જરૂરી નથી, તો કોઈ પણ આવે. ચાલો, બીપીટી નો પ્રમેય નો આવે, બીપીટી જ પૂછે. હવે નેક્સ્ટ સાબિતી આપું છું. એ બીપીટી ની બધું છે ને નથી આવતું આપણે જનરલી. એ ઇંગ્લિશ મીડિયમનો વર્ડ છે, આપણે ગુજરાતી મીડિયમમાં ચિંતા ન કરવાની હોય એવી. એક ત્રિકોણ દોરું, નામ આપી દઉં એબીસી. બીસી ને સમાંતર એક રેખા દોરું, ડીઈ. પેલા લખું પક્ષ. જે વસ્તુ આપેલી છે ત્રિકોણ એબીસી માં બાજુઓ એબી અને એસી ને રેખા એલ, આ રેખા નામ આપી દઉં એલ, અનુક્રમે ઈ અને એફ બિંદુમાં છેદે છે તથા ઈએફ સમાંતર બીસી છે. સોરી, ડીઈ. ઈ અને એફ નહીં, ડી અને ઈ. રેડી? ડી. હા 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 ભાઈ, ડી સમાંતર બીસી છે. ચાલો, હવે આવે છે સાધ્ય. શું સાબિત કરવાનું બેટા? આમાં કીધું છે એવું કે ત્રિકોણની કોઈ એક બાજુ ને સમાંતર, માનો કે બીસી ને સમાંતર, બાકીની બે બાજુમાંથી પસાર થતી રેખા હોય તો છે ને સમગુણોત્તર, એટલે આ કટકાના છેદમાં આ કટકો ને આ કટકાના છેદમાં આ કટકો હરખો થાય, એટલે એડી છેદમાં ડીબી એ ઇન છેદમાં ઈસી. ચાલો, હવે આવે છે સાબિતી. સાબિતીમાં પહેલું કામ એ કરવાનું છે, સાબિતીમાં પહેલું કામ એ કરવાનું છે, 2 મિનિટો બેટા. આ 40 સેકન્ડ વાળો પોલય નથી આવતો? 40 સેકન્ડ વાળો પોલય નથી આવતો? પૂછતો નથી આવતો? 40 સેકન્ડ વાળો પોલય નથી આવતો? બધું બંધ છે એમ પૂછું છું. ઓકે, હાલો, વાંધો નહીં. ઓકે, ચાલો 2 મિનિટો બેટા.
સાબિતી. તો એક કામ કરીએ, બી ઈને જોડી દઈએ, સી ડીને જોડી દઈએ, ડી એમ ઈ એન. આ લખવાનું કે આકૃતિમાં એક કામ કરવો બેટા, 2 મિનિટ. લોકશાહી ઢબે થાય છે. શું કામ? સહકારી મંડળી છે ને એ કોઈ પ્રાઇવેટ સંસ્થા નથી. એ કહેવાય સહકારી મંડળી પ્રત્યેક બધાને માટે ને બધા પ્રત્યેકને માટે આ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે સહકારી મંડળીના જે સભ્યોનું મંડળ છે એ સહકારી મંડળીના જે બધા સભ્યો છે ને એમના વતી નિમણૂક કરવામાં. રવિરાજસિંહ રાજપાલ, તુકારે બોલાવાય સાહેબને બેટા? હે? આકૃતિમાં ડીએમ લંબ એઈ તથા ઈએન લંબ એડી અને બીઈ સીડી રચો. આ રચ્યા બાદ હવે આપણું કામ ચાલુ થાય છે. ચાલો, હવે આપણું કામ ચાલુ થાય છે. મારે આ જુઓ, એડી ને છેદમાં ડીબી. કોણ જોઈએ છે? એડી અને ડીબી. એડી અને ડીબી વાળા 2 ત્રિકોણ દેખાય છે તમને? એડી અને ડીબી વાળા કયા 2 ત્રિકોણ? એક તો એડી વાળું આ એડીઈ દેખાય છે, એડીઈ આખો ત્રિકોણ. બીજો ઈડીબી દેખાય છે, ઈડીબી દેખાય છે, ઈડીબી. જોજો, એડીઈ અને ઈડીબી માટે અથવા આનું લખો તો હાલે, ડાયરેક્ટ લખો તો હાલે કે પેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? સૂત્ર શું થાય ત્રિકોણના ક્ષેત્રફળનું? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ તો બધાને આવડે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે કોનું લઈએ તો કે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ, પાયો એડી વેધ ઈએન, પાયો એડી વેધ ઈએન. એ જ રીતે ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ, આ પાયો થયો ને, આ પાયો, આ એનો વેધ. બધાને સમજાણું ને ત્રિકોણ માટે? ઓકે. હવે ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ, ત્રિકોણ ઈડીબી નું ક્ષેત્રફળ, પાયો એનો ડીબી, વેધ એનો આ જ થાય ને. જરૂરી નથી કે વેધ ત્રિકોણની અંદર જ હોય. ત્રિકોણ ભલે ને આવો ત્રિકોણ હોય, આવો ગુરુકોણ, તો એનો વેધ આમ બહાર જ નીકળે. કલે જાઓ, સમજણ પડી કે હજમણ ન પડી?
હે ભાઈ, એનો વેધ તો બહાર જ નીકળે. એટલે En. હવે લઈ લો ગુણોત્તર. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ EDB નું ક્ષેત્રફળ 1/2 ગુણોત્તર જ લેવાનો છો. નાના છોકરાને આવડે આવું બધું. AD ગુણ્યા EN 1/2 DB ગુણ્યા EN. EN ગયા 1/2 ગયા એટલે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં EDB નું ક્ષેત્રફળ બે વસ્તુ મળી કઈ AD ના છેદમાં DB. હવે એ જ રીતે ઉપરનું જ સમોસું પાછું પકડવાનું. જો ઉપરનું જ સમોસું પાછું પકડીએ. કલે જાઓ એ ભાઈ બંધ અ દોસ્તાર ADE પણ હવે પાયો આલ્યો AE. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AE ગુણ્યા DM અને ત્રિકોણ DEC. જો આ ત્રિકોણ દેખાય છે DEC નું 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. અને હવે હું આનો ગુણોત્તર લઈ લઉં. આપણે છોકરાઓ ખોટા ડરે છે આ પ્રમેયથી. આ પ્રમેયથી ડરવાની જરૂર જ નથી. કોને કોને આ પ્રમેય કમ્પ્લીટ આવડે છે? કમેન્ટમાં જાણો કોને કોને કમ્પ્લીટ આવડે છે. વાહ સરસ વેરી ગુડ. ગોખવાનું નહીં. મને નથી ખબર હું પ્રમેય કેમ લખીશ. આકૃતિ ગમે આવે ABCDEFGHIJKLMNOPQRSTUVW ગમે નામ આવે. આપણને તો કન્સેપ્ટથી મતલબ હોય. કેમ લખવું એ આપણને આવડતું હોવું જોઈએ. સાબિતીમાં છેલ્લે રચો એમ છે. હા હા રચો રચો હચો થઈ ગયું છે ને હચો લ્યો રચો. હાલો તમે શીખવ્યો એટલે આવડી ગયો. વેરી ગુડ. તમે બહુ મસ્ત રીતે ભણ્યા. હા આપણે એક લેક્ચર આખો લીધો તાને કા. સમોસું પકોડું પછી યસ અલગ નામથી મેં પ્રેક્ટિસ કરવાય આપી હતી. અલગ નામથી યુટ્યુબની પેન વાપરો. પણ બેટા એ સોફ્ટવેર આમાં ઇન્સ્ટોલ નથી. નોટ છે ને આ સ્ટુડિયોમાં ઇન્સ્ટોલ નથી. એ નોટવાળો સ્ટુડિયો હિરેનભાઈ તે લેક્ચર લઈ રહ્યા છે 9મા ધોરણનો. હા એ નોટ સોફ્ટવેર અત્યારે ટ્રાયલ મોડ ઉપર આપણે લીધો છે કે આપણને બધાને કેમ થાય સેટ થાય એમ છે કે નહીં. કેટલા સ્ટુડિયો? 4 સ્ટુડિયો છે આપણી પાસે. હો બેટા ચાલો
હવે 1/2 ગયા, ડીએમ ગયા. ADE નું ક્ષેત્રફળ ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર AE ના છેદમાં EC. હવે આપણને ખબર છે ધોરણ 9 માં તમે ભણી ગયા, યાદ કરો. ધોરણ 9 માં ભણ્યા એ મુજબ આવું લખ્યું હોય ને પેપર જે કરીને મજો જ આવી જાય હો. એક જ પાયા પરના અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો સમક્ષેત્ર હોય છે માટે ત્રિકોણ EDB DEC. અને આને આપો હવે પરિણામ 3, આને આપો પરિણામ 1, આને આપો પરિણામ 2, પરિણામ 1, 2, 3 પરથી હાલો આજનો એક ટાસ્ક આપી દઉં. એ ટાસ્ક પૂરો કર્યા પછી જ હોવાનું છે, બરોબર? ડન છે? બધાય લખશે, કમ્પ્લીટ પૂરો કરશે ટાસ્ક. ત્રિકોણ PTM માં TM સમાંતર XY છે તો સાબિત કરો કે PX ના છેદમાં XT PY ના છેદમાં YM. હાલો નામ આપી દીધા. PX ના છેદમાં XT PY ના છેદમાં YM. આ પ્રમેય તમારે આ નામથી તમારે પ્રેક્ટિસ કરવાની છે. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સુવાનું નથી. ઓકે, પ્રમેય 6.2 આ કદાચ ન કરો તો પણ ચાલે, બરાબર, પણ પ્લાન બી તરીકે આપણે થોડાક સજ્જ રહીએ, થોડા તૈયાર રહીએ. ઊંધો પ્રમેય છે. ઓલામાં શું હતું કે કોઈ ત્રિકોણની આ ત્રિકોણ છે, નીચે કોઈ એક બાજુને સમાંતર બે રેખામાંથી પસાર થાય તો સમગુણોત્તરમાં વિભાજન કરે ઊંધું. જો કોઈ રેખા એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય, બરોબર, અને બે બાજુને સમગુણોત્તરમાં વિભાજન કરે, સાંભળો, સમગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુ નહીં સમાંતર હોય. મધ્યબિંદુ વાળું ન આવે શબ્દ અહીંયા, કે જો કોઈ એક રેખા બે બાજુનું સમગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર હોય. વૃદ્ધિ શાહ 2 પ્રિલિમ લેવાય છે બેટા, ક્યારની કમેન્ટ કરે છે, તો એનાથી કાંઈ બેનિફિટ ખરો? તે આ કમેન્ટ કરી એનાથી તને કાંઈ લાભ મળે? મને તે જાણ કરી એમાંથી કાંઈ લાભ મળે? 2 પ્રિલિમ લેવાય કે 1 પ્રિલિમ લેવાય, આપણે 2 નહીં 50 પ્રિલિમ લેવાય ને તોય આપણે તૈયાર હોવા જોઈએ. હું યસ, આ થેલ્સનો પ્રતિપ્રમેય જ છે. યસ, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે, એનો પ્રતિપ્રમેય. ત્રિકોણ નિશાની કરવાની હોય ને, પણ અમારી સ્કૂલના કીધું કે આગળ નિશાની ના આવે ને મારા માર્ક્સ પણ કાપ્યા હતા થેલ્સના પ્રમેયમાં. જો બેટા, નિશાની આવે કાયદેસર. જો તમે ખાલી આમ લખો ને, આ એક આવું થાય એકચ્યુઅલમાં,
ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આવું દર્શાવવું હોય ને ત્યારે તમે ખાલી આમ એબીસી લખો ને તો થાય. આ એબીસી નું અર્થઘટન આવું જ થાય કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એમ. પેલા એકચ્યુઅલમાં લખતા પછી 9મા ધોરણમાં આવું આવતું એરિયા ઓફ એબીસી અને હવે ખાલી એબીસી લખો તોય હાલે. એબીસી ખાલી પેલા જૂનું હતું જ કે ખાલી એબીસી લખો તોય હાલે એમ. પણ બેટા ત્રિકોણ દર્શાવવો હોય તો ચોક્કસપણે તમારે આગળ સિમ્બોલ ત્રિકોણ કરવો પડે અને કરવો જ પડે. કદાચ એ રિસન્ટલી ટીચિંગ સેક્ટરમાં આવ્યા હશે, કદાચ રિસન્ટલી જ હજી 10મું ભણાવતા હશે, એવું બની શકે. હજુ જોડાણ જ છે ને હજુ, એટલે કારણ કે જૂના સિલેબસ જેને ભણાવ્યો ને ખબર હોય કે કઈ કઈ રીતે એને નોટિફાઈ કરી શકાય. બસ ફાયદો એ છે કે હું સર અમારે એરિયા લખવાનું કહે છે. હા કહું તો છું, ગજેરા ભૂમિકા અલગ અલગ જગ્યાએ કોઈ જ વાંધો નહીં લખાય. અચ્છા 5 વર્ષથી ભણાવ છું તો પણ બેટા એવું કંઈ ન હોય કે ભાઈ ત્રિકોણ કરવાથી માર્ક્સ કપાય. હો ભાઈ બેઝિક સ્ટાન્ડર્ડ બધાની વાત છે, એમાં વૃદ્ધિ શાહ એમાં પૂછવાનું ન હોય બેઝિક કે સ્ટાન્ડર્ડ. હો હાલો હવે શું છે, ત્રિકોણ એબીસીમાં ડીઈ એ બાજુઓ એબી અને એસી ને સમગુણોત્તરમાં વિભાજિત કરે છે. એડીના છેદમાં ડીબી એઈના છેદમાં ઈસી. અને સાબિત શું કરવાનું છે, ડી સમાંતર બીસી સાબિત કરવાનું છે. ધારો કે આકૃતિમાં ડીએમ સમાંતર બીસી ધાર્યું છે, જો છે નહીં ધાર્યું છે ડીએમ સમાંતર બીસી. જો એ હોય તો આપણો 6.1 કહે છે કે એડી છેદમાં ડીબી એ એમના છેદમાં એમસી, એમના છેદમાં. પરંતુ પક્ષ એવું કહે છે કે એડી છેદમાં ડીબી એ ઈના છેદમાં ઈસી. મતલબ જો સરખાઈ દો કે ડાબી બાજુ સરખી છે તો એ એમના છેદમાં એમસી બરાબર એ ઈના છેદમાં ઈસી. બે બાજુ હું એક ઉમેર દઉં તો એમ વત્તા એમસી એમ વત્તા એમસી એ ઈ વત્તા ઈસી. બે બાજુ એક ઉમેર લસા લઈ લીધો ઈસી એકા ઈસી. ઓકે ચાલો હવે તો કે આ બેનો સરવાળો કરો તમે. એમ વત્તા એમસી એસી એ ઈ વત્તા ઈસી એસી કેસી તો કે એસી એસી ગયા એમસી બરાબર ઈસી. અને આવું ત્યારે જ શક્ય બને જ્યારે ઈ અને એમ બંને એક જ બિંદુ હોય. તો ડીએમ સમાંતર બીસી ધાર્યું હતું તો ડીએમ ની જગ્યાએ ઈ લઈ લ્યો એટલે ડી બરાબર ડી સમાંતર બીસી થાય છે. કાંઈ નહીં પ્રમેયમાં. ચાલો હવે જો અહીંયા આકૃતિ આવા પ્રકારના દાખલાઓ ખાસ પૂછી શકાય. ડી સમાંતર બીસી તો 1 અને 2 માં ડી સમાંતર બીસી ચકાસવાનું છે. ઓકે ઈસી શોધો ને બીજામાં એડી શોધો એટલે આમાં આપણે ઈસી શોધવાનું છે બરોબર. તો સમાંતર કીધું છે આ ડીઈ સમાંતર બીસી તો પ્રમેય 6.1 આપણને એવું કહે છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એડી કેટલા છે એડી તો કે 1.5 આ 3. એઈ કેટલા છે 1. ઈસી ફાઇન્ડ આઉટ કરવાના છે તો 1.5 ગુણ્યા 2 3 થાય. 1.5 ગુણ્યા 2 3 થાય તો ઈસી બરાબર 2. વ્યસ્ત લઈ લો ઈસી ઉપર ઈસી 81 2 એકા 2. ઈઝી. ટાસ્ક બતાવો ને લખતા ભૂલી ગયો. સોંદાણી ગૌતમભાઈ બેટા હાલે સ્ક્રીનશોટ લઈ લો. હા કારણ કે આ પીડીએફ ઓલામાં નહીં આવે. એપ્લિકેશનમાં પીડીએફ જે ક્લાસ પીડીએફ છે આખા ચેપ્ટરની મૂકી છે, કદાચ કોઈ તમારે જરૂર હોય તો એક સાથે. એટલે ટાસ્કનો સ્ક્રીનશોટ લઈ લ્યો બેટા. ચાલો પાર્થ પરમાર આ પીડીએફ ને આખી પીડીએફ આવશે આખા ચેપ્ટરની. હો ચાલો હવે આમાં શું શોધવાનું છે, એડી શોધવાનું છે. તો સેમ કન્સેપ્ટ કલે જાઓ કારણ કે સમાંતર આપ્યું છે તો એડી છેદમાં ડીબી બરાબર એ છેદમાં એસી. એડી ફાઇન્ડ આઉટ કરવાનો છે. ડીબી 7.2 1.8 5.4. એડી જો હું કરતા બનાવું તો 1.8 ઇન્ટુ 7.2 છેદમાં 5.4. હવે જુઓ થોડુંક અહીંયા ધ્યાન દેજો કલે જાઓ. 1.8 એટલે 18 ના છેદમાં 10. 7.2 એટલે 72 ના છેદમાં 10 અને છેદમાં 54 ના છેદમાં 10 એટલે છેદનો છેદ અંશમાં ગયો. 10 10 ગયા 18 દુ 36 18 તેરી 54 3 દુ 6 3 ચોક 12 24 ના છેદમાં 10 એટલે 2.4.
હા હા એવું લખવાનું હિતાર્થ મોદી. આ તો હું રફલી સમજાવું છું બેટા. હા, પ્રમેય 6.1 પરથી. ચાલો, આ પ્રકારનો ખાસ દાખલો 7 સ્ટાર છે. આ 7 સ્ટાર દાખલો. ઈ અને એફ પીક્યુઆર ની બાજુઓ પીક્યુ અને પીઆર પર આવેલા છે. સમાંતર છે. સમાંતર હોય તો આપણને બધાને ખબર છે પીઈ ના છેદમાં ઈક્યુ બરાબર પીએફ ના છેદમાં એફઆર. પીઈ અચ્છા ચકાસવાનું છે ને 3.9, ઈક્યુ 3. પીએફ ના છેદમાં એફઆર થવું જોઈએ. તો ડાબી બાજુ બરાબર 1.3, જમણી બાજુ બરાબર પીએફ ના છેદમાં એફઆર બરાબર 12 તેરી 36 12 દુ 24. એટલે અહીંયા શું થઈ ગયું? પીઈ ના છેદમાં ઈક્યુ does not equals to પીએફ ના છેદમાં એફઆર. ચાલો, સ્વાધ્યાય 6.1 પ્રમેય 6.1 જ કરાવ્યો છે. ઓકે, સ્ટેપના માર્ક્સ હોય. અમારે સર કહ્યું સ્ટેપ કાપીએ તો માર્ક્સ કાપે. ના બેટા એવું ન હોય, પણ બહુ પછી કાપી નાખ. કેટલાક કાપો તમે? કઈ સ્ટેપ કાપીને તમે જાદુ જ નથી કરવાના કે રકમ ઉપરથી સીધો જવાબ લખવાના. એટલે એવું કઈ ન હોય સ્ટેપ કાપો તો માર્ક્સ કપાય. હા, મેથડ કાપો તો માર્ક્સ કપાય. પછી તમે સ્ટેપ્સ કાપો તો માર્ક્સ કપાય જરૂર એવું ન હોય કઈ. જેમ કે અહીંયા તમે ડાયરેક્ટ 3 ના છેદમાં 2 લખો તો ચાલે. ઘણા તમે આમ લખો કે ભાઈ 36 ના છેદમાં 10 ગુણ્યા 24 ના છેદનો છેદ અંશમાં જાય 12 દુ 24 12 તેરી 36 3 ના છેદમાં 2 તોય પૂરા માર્ક્સ મળે. તમે ડાયરેક્ટ 3 ના છેદમાં 2 લખો તોય પૂરા માર્ક્સ મળે. એવું ન હોય કે આ સ્ટેપ લખો આ ન લખ્યું હોય તો તમારા માર્ક્સ કપાય. એવું ના હોય, એવું ના હોય. ચાલો, હવે આ તો તમારાથી થઈ જાય એમ છે. આને હું તમને હોમવર્કમાં આપીશ, પણ આને પછીનો છે ને સમજવા જેવો છે. જો એ નથી લીધો, શું થયું? ત્રીજો આ જ છે. ઓકે ઓકે, આ હોમવર્કમાં નહીં, આ જ છે. આ જ સમજવા જેવો છે. ત્રીજો દાખલો પી ક્યુ પી ક્યુ આર અને ઈ અને એફ PQ 1.28 છે, PR 2.56 છે, PE 0.18 છે, PF 0.36 છે. અહીંયા જુઓ PQ આખી બાજુનું માપ આપ્યું છે. કેટલું છે? 1.28. અને આ બાજુનું માપ શું આપ્યું છે? PE 0.18. તો મને કોઈ કહેશે કે આ ભાગનું માપ કેટલું થાય? મને કોઈ કહેશે? આખું 1.28 આપ્યું છે, આ ભાગનું માપ 0.18 આપ્યું છે. યસ, તો એનાથી બાદ કરી નાખો એટલે 1.10 અથવા 1.1 આવે. એવી જ રીતે આખી બાજુનું માપ PR 2.56 છે, PF નો ટુકડો આપ્યો છે 0.36. તો મને કોઈ કહેશે આનું માપ કેટલું થાય? વેરી ગુડ, 2.20 અથવા 2.2. હવે તમારે ગુણોત્તર લેવાનો છે.
પીઈ ના છેદમાં EQ PF ના છેદમાં ER સોરી FR. તો PE 0.18 EQ 1.10 એટલે 18 ના છેદમાં 11 બરોબર. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો ચાલે. PF ના છેદમાં FR 0.36 છેદમાં 2.20. એક સેકન્ડ હો. આ 110 આવવું જોઈએ ને. 18 ના છેદમાં 110. હવે બરોબર. તો આ શું થઈ ગયું? 36 ના છેદમાં 220. 18 દુ 36 110 ગુણ્યા 2 220 થઈ ગયું ને. P ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. તો સમાંતર છે. આ જે છેદ ઉડે હાલ્યો 9 ના છેદમાં 55. બે 9 18 2 55 54. આકૃતિમાં જો DE સમાંતર AC અને DF સમાંતર AE હોય, જો DE સમાંતર AC DF સમાંતર AE, ફરી એક વખત DE સમાંતર AC DF સમાંતર AE હોય તો BF ના છેદમાં FC BD ના છેદમાં BF ના છેદમાં FE બરાબર BE ના છેદમાં EC. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે જો ત્રિકોણ BAC પકડો, મોટો ત્રિકોણ BAC દેખાય જ, મોટો ત્રિકોણ આખો. એમાં આ અને આ બે સમાંતર છે, વ્હાઇટ કલર ને ગ્રીન કલર આ છે ને, DE સમાંતર AC. તો BD ના છેદમાં DA BE ના છેદમાં EC આ બે. હવે આ ત્રિકોણ લાલ વાળો પકડો BEA અથવા તો BAE એમાં કોણ છે? આ બે સમાંતર છે, લાલ અને બ્લુ વાળો. તો BD ના છેદમાં DA BF ના છેદમાં FE. ડાબી ડાબી બાજુ બેયમાં સરખી છે, સરખાઈ દો તો સાબિત થઈ ગયું કામ તમામ. ભાઈ જો હવે જો BFECA અને D જોઈજો ભાઈ. હે ભાઈ, તમને આ મોટો ત્રિકોણ દેખાય? જુઓ ને ભાઈ, મોટો ત્રિકોણ. એમાં તમને હે ભાઈ આ સમાંતર દેખાય છે? તો આમ લખી શકો BD ના છેદમાં DA BE ના છેદમાં EC. 6.1 હવે તો સમજાણો, આમ મુંડી આમ આડી કરી નાખો. BD ના છેદમાં DA BE ના છેદમાં EC પ્રમેય 6.1. ચાલો હવે આ જુઓ, હે કલે જાઓ. આ ત્રિકોણ દેખાય છે? એમાં આ અને આ સમાંતર છે. તો આમ લખાય BD ના છેદમાં DA BF ના છેદમાં FE. કેટલા માર્ક્સ? 2 માર્ક્સ. બીજી પરીક્ષા માટે IMP આવશે, યુટ્યુબમાં નિરેત રાખો.
અને પછી સરખાઈ દીધા, કામ થઈ ગયું તમારું. જો PQ સમાંતર RS છે, PQ સમાંતર RS છે, તો સાબિત કરો કે આ બે સમરૂપ થાય. કાંઈ નવીન નથી. આ બે સમાંતર હોય તો યુગ્મ કોણ બનાવે? આ ખૂણો ના ખૂણો, અને આ તો અભિકોણ છે જ. ખુખુ શરત પરથી બે ત્રિકોણ સમરૂપ, દાખલો જ પૂરો. આ બે સમાંતર હોય તો આ યુગ્મ કોણ બનાવે? એટલે આ બે ખૂણા સરખા, અને આ બે અમથાય સરખા હોય, અભિકોણ બનાવે. ખુખુ શરત પરથી ખતમ કહાની, બે ત્રિકોણ સમરૂપ. નિરીક્ષણ કરો ને ખૂણો P શોધો. પેલા ઈ જુઓ. નિરીક્ષણ કરો પેલા બે ત્રિકોણ વચ્ચે કઈ સંબંધ ખરો તો મેળવી લઈએ આપણે. તો જુઓ, આ 6 અને એના ડબલ 12 છે. આ 3√3 છે, એના ડબલ 6√3 છે. આ 38 છે, એના ડબલ 7.6 છે. ડબલ ડબલ છે ને, ડબલ છે ઇન શોર્ટ. ભાઈ AB ના છેદમાં RQ છે, એટલે 3.8 7.6. BC PQ છે 6/12 1/2. AC RP છે 3√3 6√3 √3 કેન્સલ, 3 દુ 6 1/2. ત્રણે સરખા થયા, એનો મતલબ સમરૂપ થાય. ABC સમરૂપ કોણ થાય? જો સમજો, AB 3.8 ની સામે RQ છે. જો અહીં લખું છું, ધ્યાન દેજો, RQ. બીજી શરત, BC ની સામે PQ છે, એટલે બીજું ત્રીજું BC, અને અહીંયા P મૂકી દો તો QP અથવા PQ. ત્રીજું ચેક કરી લો, AC ની સામે RP થાય છે, AC પહેલું ત્રીજું, RP પહેલું ત્રીજું થાય છે. યસ, મતલબ આ શું બન્યું? RQP. ABC PQR ન લખી નખાય, મજા આવે એમ ભાઈ. આ આકૃતિ આવે હો. કોણ છે આ? કોણ છે? હે સોંદાણી ગૌતમ, થોડીક તો બુદ્ધિ ચાલાવ બેટા. હે અહીં હું લખ્યું છે? આકૃતિનું નિરીક્ષણ કરો ને ખૂણો P શોધો. થી તો આવે જ ને ભાઈ. હે આ તો ઓલા જેવું થાય કે તમારા કોઈ નજીકના સંબંધીએ તમને એમ કીધું હોય કે આવી જવાનું છે જમણવારમાં, તમારે આવી જવાનું છે, ને પછી તમે સવાલ પૂછો, જમવાનું તો આવશે ને? તો એ લોકો કહે છે કે તમારે જમણવારમાં આવવાનું, જમણવારમાં, તો જમવાનું તો આવે જ ને. અહીં કીધું છે કે આકૃતિનું નિરીક્ષણ કરો, તો આકૃતિ તો આવે જ ને. હાલો જો આ જુઓ, આ નામકરણ કેમ કરવું એ જુઓ. ABC તો લઈ લીધા. હવે જુઓ, AB ની સામે કોણ છે? 3.8. AB એટલે RQ. પછી BC PQ. BC એટલે બીજું ત્રીજું, તો QP લખું કે PQ લખું? બરાબર છે, બીજું ત્રીજું. ત્રીજું પેલું AC અને RP છે. AC અને RP થાય છે તો કે હા થાય છે. તો મતલબ કે RQP છે એ સમરૂપતા થાય. તો મેળવવાનો જ કયો ખૂણો P? P ની સામે કોણ છે? C. તો A અને B 8 ને 6 14 140. આ કેટલો થઈ જાય? 40. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 40 હોય તો આ પણ કેટલો થઈ જાય? 40. કેમ? C ની સામે P આવે છે. C મળી જાય તો ઈ જ P થાય. ચાલો, આ દાખલો કરી નાખજો. મોસ્ટ IMP છે. કલે જાઓ. 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. 90 સેન્ટીમીટરની છોકરી, થાંભલાની ઊંચાઈ 3.6, ઝડપ છે એની 1.2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 1.2, 1.2, 1.2 ને 1.2, 4 સેકન્ડ પછી અંતર કેટલું થઈ જાય? 4.8. અહીં જુઓ, CD છે એ છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કર્યા 0.9 મીટર. વીજળીના ગોળાની ઊંચાઈ 3.6 મીટર.
4 સેકન્ડમાં છોકરીએ કાપેલ અંતર ઝડપ ગુણ્યા સમય એટલે 1.2 ગુણ્યા 4 એટલે 4.8 મીટર. ડી છે એ પડછાયાની લંબાઈ આપણને નથી ખબર પણ એક્સ ધારી લીધી. આ ડીઈ છે ને એક્સ ધારી લીધું. હવે એબીઈ અને સીડીઈ માટે વિચારીએ. જો એબીઈ મોટો ત્રિકોણ, સીડીઈ લાલ ત્રિકોણ, પીળો ત્રિકોણ, લાલ ત્રિકોણ. વિચારો એમાં આ 90, મોટામાં, નાનામાં આ 90. ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર 90. ખૂણો ઈ બેયમાં આવે. જો લાલમાં આવે છે ને પીળામાં આવે. આવ્યો ખૂણો ઈ બરાબર ખૂણો ઈ સામાન્ય ખૂણો. ખુખુ શરત પરથી આ બે ત્રિકોણ કેવા કહી દીધા? સમરૂપ. બે ત્રિકોણ કેવા કહી દીધા? સમરૂપ. તો એબી ના છેદમાં સીડી, એબી ના છેદમાં સીડી, બીઈ ના છેદમાં ડીઈ. એબી ના છેદમાં સીડી કિંમતો જે આપી છે 3.6, 0.9. હવે જે આ બીઈ છે, બીઈ આખું એ આમ લખાય બીડી વત્તા ડીઈ. મોટો ટુકડો છે એ બે નાના ટુકડાના સરવાળા જેટલો થાય. અને હવે કિંમતો મૂકી દઈએ. 4 અહીં છેદ ઉડી જાય ને, 9 ચોક 36, 4, 4.8 વત્તા x છેદમાં x 4x, 4.8 વત્તા x આ બાજુ આવ્યા 3x, 4.8 1.6 મીટર. આ સાથે આપણે ચેપ્ટર 6 અને આ સેશન બંને એડ કરીએ છીએ. આવતીકાલે ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરશું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત, જય ગણિત.